લો ચલો. શ્રી હરિરાય જી પ્રભુ કી જય. મને સાંભળી શકો છો બરાબર? હા ઓકે. કઈ છે મેસી? હા હું ચલો, જય શ્રી કૃષ્ણ. તો આપણે આગળ એવું દિનતા પ્રાપ્તિના સાધનો બતાવ્યા હતા આપણે. એમાં ફરી આપણે ક્રમ એટલા માટે જોઉં છું કે આપણને બરાબર યાદ રહી જાય વારંવાર. પહેલું એવું હતું કે શ્રી યમુનાજીનું ભજન કરવાનું ને સેવન કરવાનું. બીજું એવું હતું ઊંધાનો ત્યાગ કરવાનો. ત્રીજું નિર્દોષ દ્રષ્ટિ. પછી ચોથું સર્વાત્મ ભાવ. અને પાંચમું પોતાના દોષોનો વિચાર. છઠ્ઠું હંસ વૃત્તિ. સાતમું સત્સંગ. હવે હજુ આપણે ગઈ વખતે જોયું એમાં જે સર્વાત્મ ભાવના અનુસંધાનમાં આપણે હતા કે ફરીથી એ જ વાત યાદ દેવડાવી દઉં નાની એકાદ વેલિટીમાં. બધાને બરાબર ખબર છે કે પૂર્વના સંબંધ પ્રમાણે પ્રભુ એમ કે એન્જિનિયર અને આપણે જગત મિલ છે, એક યંત્ર, અને પ્રભુ એના એન્જિનિયર છે. એટલે મિલને જેવી જરૂરિયાત હોય, આ યંત્રને જેવી રીતે ગોઠવવાની જરૂરિયાત હોય, આ જગતને જેવી રીતે ગોઠવવાની જરૂરિયાત હોય, એવી રીતે એન્જિનિયર ગોઠવી રહ્યો છે. પણ એમાં મુખ્ય વસ્તુ એવી છે કે પૂર્વના સંબંધ પ્રમાણે પૂર્વે આપણે શું કર્યું છે, આપણા અર્થમાં લઈએ તો પૂર્વે આપણે શું કર્યું છે, પૂર્વના સંબંધ પ્રમાણે આપણને શું પ્રાપ્ત થવું જોઈએ, એ રીતે એમણે બધું મૂક્યું છે. એટલે આપણે ક્યારેય ઘણી વખત આપણા મનમાં એવું થયું કે આ બધું જ મળ્યું ને આપણને કેમ નહીં, પણ આપણને જે મળવું જોઈએ તે મળ્યું છે. એટલા માટે એક વાક્ય એવું પણ મૂક્યું, એવું પણ એમણે આપશે કહું કે પછી આ અહીં કેમ, આ અહીં કેમ તેનો પ્રશ્ન રહેતો જ નથી, એમ કે રહેતો જ નથી. અને હવે પછી એના કારણે કે તે જ પ્રમાણે પ્રભુની આ જગત રૂપી જે મિલ છે, યંત્ર છે, એમ કે પ્રભુ નામનો એન્જિનિયર ચલાવી રહ્યો છે. અને તેની તે દ્રષ્ટિ, એની જે દ્રષ્ટિ છે, દ્રષ્ટિએ જોવું એટલે સર્વાત્મ ભાવ. સર્વાત્મ ભાવ કોને કહેવાય? એટલે મૂળ પાછી પેલી વસ્તુને યાદ રાખવાની. મારી કોઈ ભૂલો થતી હોય તો કહેજો, હું ચર્ચા કરું છું તેમાં અર્થમાં. હું મારી રીતે કરું, પણ તમે બધા ઘણું બધું જાણો છો એટલે પ્લીઝ કહેજો. એટલે આપણને જે કાંઈ મળ્યું છે તો પૂર્વના સંબંધ પ્રમાણે મળ્યું છે. એટલા માટે એમ કહું કે મને કેમ આવું કેમ ને તેવું કેમ, એવું આપણે વિચારવાનું છે જ નહીં. કે જે આપણા કર્મ હું શબ્દ નહીં વાપરું, કારણ કે નિશાબેન કહેતા હતા કે અહીંયા કર્મની વાત નથી. એટલે કે છે કે જે રીતે પ્રભુએ આપણને ગોઠવવા જોઈએ એ રીતે ગોઠવ્યા છે. એટલે આપણે એવું બધું તો વિચારવાનું જ નથી. અને એવું ન વિચારીએ, એનું જ્ઞાન થવું, એનું નામ સર્વાત્મ ભાવ. એવી દ્રષ્ટિએ જોવી તે સર્વાત્મ ભાવ. બધાનામાં એવી દ્રષ્ટિ રાખવી એ સર્વાત્મ ભાવ. પ્રભુ નટવર છે તે જગતને ખુશી પડે તેવી રીતે નચાવે છે. જેને જે વેશ ભજવવાનો પ્રભુ પોતે આપે તે વેશ તે ભજવે, તે જ પ્રભુની લીલા છે. પ્રભુની લીલા શું? તો આપણને પૂર્વના સંબંધ પ્રમાણે આ નટવરે આપેલો જે વેશ, પેલા ગારુડીની વાત હતી આગળ, રૂપક આપ્યું હતું તે, એ જે રીતે માંકડાને નચાવે એમ પ્રભુએ આપણને આપ્યું છે ને એવી રીતે આપણે કરવાનું છે કે છે. અને એ જ એની લીલા છે, એ જ પ્રભુની લીલા છે. અને આ સમજવું એ સર્વાત્મ ભાવ છે. હવે આપણે જે વાંચન શરૂ કર્યું હતું એના અનુસંધાનમાં છે કે તો પછી જ્ઞાન એટલે શું? તો પેલું ઉપર જે કહ્યું એ જ જ્ઞાન. આપણે આ જાણવું, ઉપર જે કહું એ જ જ્ઞાન. કે આપણે ખોટું વિચારવાનું જ નથી કે આને કેમ આટલું મળ્યું, મને કેમ આટલું, આની સાથે કેમ આવું, મારી સાથે કેમ આવું. આપણે તો સર્વાત્મ ભાવથી વિચારવાનું છે અને એનું નામ જ્ઞાન શીખે છે. એટલે જે પૂર્વ સંબંધને વિચારે તે જ જ્ઞાન છે, એનું નામ જ્ઞાન છે. જે મિલમાં આપણે ગઈકાલે વાંચ્યું તો ત્યાંથી શરૂ થાય છે. જે મિલમાં જે વસ્તુને જ્યાં ગોઠવવાની હોય તે વસ્તુનું રૂપ તેવું જ ઘડવામાં આવે છે.
તેમ પ્રભુ જરૂર પ્રમાણે વસ્તુનું ઘડી પૂર્વના સંબંધ પ્રમાણે આપણે પૂર્વે આપણા ભાગમાં જે કંઈ આવતું હોય એ રીતે એમ કે પ્રભુ આપણને મૂકી દે છે અને એનું આપણને જ્ઞાન થાય. એ જ સાચું જ્ઞાન છે, એ જ આપણો સર્વાત્મા ભાવ છે. પછી તેને બોલવાનો હક જ નથી રહેતો. હવે આપણે કોઈને કહી જ ના શકીએ. વારંવાર મેં કહું કે રહેતો જ નથી. વારંવાર એ વસ્તુ આવી ગઈ કે ભાઈ આને કેમ આવું ને મારે કેમ આવું, એવું. પણ જીવને એવું છે ને કે આ વસ્તુની સમજ ગમે તેટલું આપણે વિચારીએ તો આપણા મનમાં એવું થઈ જાય, કોઈક વખત નીકળે કેમ આવું, આપણને જ કેમ આવું, એવું થઈ જાય છે આપણને. આ વાત આપણે કપોલ કલ્પિત નથી કરતા, એટલે કે આપણી ખોટી કલ્પના પ્રમાણે નથી કરતા. તો ખાસ સિદ્ધાંતની વાત છે. આનાથી ઉલટી વાત કે ઉલટા વિચારો હોય તે માયાવાદ છે, જે આપણને બતાવવામાં આવી એન્જિનિયર અને મિલના રૂપક દ્વારા સર્વાત્મક ભાવનું જ્ઞાન કેવી રીતે થાય છે. એ કંઈ કાલ્પનિક વાત નથી, એમ કે એ સાચી વાત છે. અને માટે કે છે કે જો એનાથી વિરુદ્ધ આપણે વિચારીશું કે જે પેલું કે ભાઈ આને કેમ આવું ને મારે કેમ આવું, એ ખોટું વિચારીશું ને સર્વાત્મા ભાવ ઉભો નહીં કરીએ તો એ માયાવાદ છે. બાબત આટલી વિસ્તારથી આપવાનું કારણ એ કે પ્રમાણસર આપણે સારી રીતે એને અનુભવી શકીએ. આ વાંચતા કે વિચારતા પોતાની સ્થિતિની ખબર ન પડે. હવે તો આટલું બધું આપણે વાંચ્યું છે, આટલું બધું એમણે આપણને દોષ રહિત વૃત્તિ કરવા માટેના ઉદાહરણો સરદારજી દ્વારા કે એમ તેમ કહ્યા, છતાં પણ આપણને ખ્યાલ ના આવે. ક્યારે ખ્યાલ આવે તો કે છે જ્યારે આપણે ટૂંકમાં ત્યારે ખ્યાલ આવે એવી વસ્તુ હવે છે કે આપણે પોતે પોતાના દોષનો વિચાર કરીશું. એનું નામ કહેવાય આત્મનિરીક્ષણ. આપણા આત્માનું નિરીક્ષણ કરીશું આપણને ત્યારે જ આ વસ્તુનો ખ્યાલ આવશે. આ વાંચતા કે વિચારતા પોતાની સ્થિતિની ખબર પડે. હવે પોતાના દોષના સંબંધમાં વિચાર, જ્યાં સુધી આપણને પ્રભુનો સાક્ષાત અનુભવ નથી થયો ત્યાં સુધી આપણે પોતે દૂષિત છીએ. ત્યાં પછી શું વિચારવાનું? હવે દુષ્ટ કોણ? દુષ્ટ એ જ કે જે પ્રભુથી, એટલે કે આપણા ઈષ્ટથી, આપણા પ્રભુથી, ઈશ્વરથી દૂર રહે છે. તે જેનામાં દોષ હોય તે પ્રભુથી દૂર જ રહે. જો આપણે પ્રભુને પ્રીત કરીએ, પ્રભુની નજીક હોઈએ, તો પછી દુષ્ટતા જતી રહે, દોષ રહે જ નહીં આપણામાં. આપણને જ્યાં સુધી સાક્ષાત અનુભવ ના થયો ત્યાં સુધી આપણે દુષ્ટ જ છીએ. આપણે આપણા વિચાર પ્રમાણે આપણે તો એવું જ માનીએ છીએ કે આપણે તો બહુ સારા છીએ, સામેનામાં બધી દોષો છે, આપણામાં તો દોષ નથી. એટલે એમણે એવું કહ્યું કે આપણે એવું કરીએ છીએ કે એમ કે આપણે એવું કરીએ કે કદાચ આગળ કોઈ કે અહીંયા આવે છે ખબર નથી, કે આપણી આંખો એમ કે દોષ જોવામાં 4 થઈ જાય છે, પણ આપણા તપેલી જેવા દોષ આપણને દેખાતા નથી હોતા. એટલે તપેલી જેવી આંખોમાં દોષ રહેલા છે, આપણને દેખાતા નથી. પ્રભુએ આપણને સારા નથી માન્યા. ત્યારે એ આવશે જ જો કે એ વસ્તુ, પણ કદાચ આપણે આપણા વિચાર પ્રમાણે આપણને સારા માનતા હોઈએ. આપણે આપણી જાતને એમ માનીએ કે આપણામાં તો દોષ નથી, આપણે તો બહુ જ સારા છીએ, આપણે નિર્દોષ છીએ. પણ આપણે પ્રભુ આપણને આવું માનતા નથી. આપણે અને કાલે મેં બીજું પણ વાંચ્યું હતું આ બાબતમાં કે હંમેશ માટે જેનામાં મદ હોય, હંમેશ માટે જેનામાં ગર્વ હોય, અહમ હોય, એ વ્યક્તિ પોતાને સાચો માનવા માટે એ બીજાનો દોષ જુએ છે અને પોતાને સારા ગણાવવાનો પ્રયત્ન કરે છે. આપણે એમ કે બીજાની લીટીને લાંબી કરવી હોય તો આપણી લીટીને લાંબી કરવી હોય તો બીજાની થોડી કાપી નાખવાની, એ મૂળ સિદ્ધાંત છે એનો. એટલે એનો અર્થ એમ કે આપણે બીજાના દોષ જોઈએ છીએ અને આપણે તો બહુ સારા છે, આપણામાં બધું જ છે. દોષ જુએ એ જ બતાવવાનું કારણ છે. દોષ જોવાનું કારણ એ જે છે કે આપણે એવા ખરાબ નથી, આપણે સારા છીએ. એટલા માટે કહે છે પણ પ્રભુએ આપણને સારા નથી માન્યા. જો માન્યા હોય તો સાનુભવ હોય જ. જ્યાં આપણી દશા આવી ત્યાં બીજાનો શું વિચાર? દોષ એ ચોર છે. હવે આ મુદ્દાની ચર્ચા કાલે
અન્નાને મોકલેલું એમાંથી ચોર જેમ ખૂણે રાત્રે ભરાઈ રહે, તેમ હૃદય રૂપી ગુફામાં દોષરૂપ ચોર છુપાઈ રહ્યા છે. જેમ રાત્રિનો અંધકાર સૂર્ય ઉગતા જતો રહે એટલે ચોર પકડાઈ જાય. લૌકિકમાં જેમ આપણા ઘર ચોર ક્યાંય ભરાઈ ગયો હોય તો એવી જ રીતે ભરાઈ જાય, કોઈ મને દેખે નહીં, પકડી ના પાડે. એવી રીતે આ દોષ પણ એમ કે ભરાઈ જાય છે આપણા હૃદયમાં. તેમ મહાપ્રભુજી રૂપ ભક્તિ માર્તંડ સ્વરૂપ હૃદયમાં પ્રવેશતા અજવાળું થાય એટલે દોષ રૂપ ચોર પકડાઈ જાય, એટલે તેને પકડીને બહાર કાઢી મુકાય. એટલે પ્રભુ એમ કે જે આચાર્યજીનું જે સર્વોત્તમ સ્તોત્રમાં જે નામ છે એમાં મહાપ્રભુજી સૂર્ય સમાન એમનો પ્રકાશ છે, જે અંધકારનો નાશ કરે છે, અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરે છે. એવી રીતે કે છે કે આપણે જો એ નામથી મહાપ્રભુજીને આપણા હૃદયમાં પધરાવીશું તો આપણા પણ એમ કે દોષ જતા રહેશે અને પકડાઈ જશે, અને પકડીને એને આપણે બહાર કાઢી શકીશું. જ્યાં સુધી મનમાં મોટાઈ કે બડકપણ છે, આની બાબતમાં બધાની બાબતમાં તમારે કનેક્ટ કરવું હોય તો કરો. હું ફરી ચર્ચા કરું છું ત્યારે. લીનાબેન હોય, જે કોઈ હોય તે બધા. હેલો. માસી આપણે તો એટલે હજી તો આ એનું જ ચાલે છે ને, રિવિઝન જ કરાવશે ને? આ રિવિઝન એટલે એમાં કઈ કનેક્ટ કરવાનું હોય તો ના ના કાલનામાં કશું થયું નથી, એટલે કાલે તો આપણે આગળ નામ કરેલું ને, એટલે હું રિવિઝન કરી લો પછી વિચારજો. તો પછી જ્યાં સુધી મનમાં મોટાઈ કે બડપ્પન છે ત્યાં સુધી દોષરૂપ ચોર પકડાઈ છે, ત્યાં સુધી પ્રભુ આપણાથી કેટલા બધા દૂર છે. તો કહ્યું છે કે હજારો કોસ દૂર છે. એટલે આપણે ગર્વ કરીશું તો ભગવાન આપણા હૃદયમાં પ્રવેશ કરી શકવાના નથી. પ્રભુની કૃપા થઈ ક્યારે જણાય? ત્યારે આપણા દોષ સૂઝે અને ત્યારે જાણવું કે પ્રભુની કૃપા થઈ. આ મોટા મોટા અનુભવીઓ કહે છે, પણ પેલા સરદાર સાહેબના જેવી આપણી દશા છે. જેમ સરદાર સાહેબે પોતાની તકલીફ હતી મુખની, જે લકવા થઈ ગયો હતો, અને એ નહોતા સ્વીકારતા એ વાતને કે એમને આવું થયું છે, એમનું મુખ થોડું વાંકું છે કે જે કાંઈ, પણ એમણે કહ્યું કે ના ના, તારો મિરર જ ખરાબ છે, એના કારણે આવું છે. એટલે પોતાના દોષને વ્યક્તિ સ્વીકારી શકતો નથી, અને જો આપણે આપણા દોષને નહીં સ્વીકારી શકીએ તો પછી એવું તો થશે કે પ્રભુ આપણાથી દૂર જ રહેશે. કારણ કે પ્રભુ કઈ દોષ વાળાને સ્વીકારે? આવી રીતે કેવી રીતે સ્વીકારે? પ્રભુએ પછી માટે મોટા મોટા અનુભવે કહે છે, પણ પેલા સરદાર સાહેબના જેવી આપણી દશા છે. એટલે આપણે આવા ન્યાયી ને અનુભવીઓના કથન નહીં માનવાના, બીજાના જ દોષો જોવાના, ને આપણને સૂર્ય જેવા શુદ્ધ માનીને જ બોલવાના. આપણે એવું માનીએ કે આપણે જેમ સૂર્ય શુદ્ધ છે, પ્રકાશિત એકદમ, એવા આપણે શુદ્ધ છીએ. પ્રભુએ કૃપા કરી ક્યારે કહેવાય? ત્યારે પ્રભુ હૃદયમાં પધારે, અજવાળું થાય, એટલે કે જ્ઞાન થાય, અને એનાથી આપણા દોષો આપણને દેખાય, અને દીનતા આવે. જો દોષો દેખાશે તો દીનતા આવવાની જ છે. પછી સુરદાસ, ત્યારે જ પ્રભુએ કૃપા કરી કહેવાય. પછી સુરદાસજીનું બહુ સરસ કહું, હું પતિત અને કોટી કોટ, એ તો પોતાની જાતને એમ કે છે, આટલું બધું એમણે પ્રભુના ગુણ ગાન શુદ્ધ ભાવથી ગાયા છે, તો પણ એ કે છે કે હું તો પાપીઓનો નેતા છું, પાપીઓનો સરદાર છું, પાપીઓમાં ઉચ્ચ, એટલે ઉચ્ચ કોટીનો પાપી છું, એમ કે છે કે એની શિખરે છું. એવું કહે છે, હું પતિત અને કોનાયો, ને બધા પાપીઓનો હું નાયક છું, એટલે કે સરદાર છું. સુરદાસજી જેવા સંપ્રદાયના જહાજ રૂપ આમ બોલે છે. આપણે તો જાણે સુરદાસજી થી ઉત્તમ હોઈએ તેમ મમતા રાખીએ,
ને તે આપણી કેટલી અધમતા છે, નિમ્ન કોટીપણું છે આપણું, કે આપણે આપણી જાતને કેટલા બધા સારા માનીએ છીએ. સુરદાસ આવા ભક્ત કવિ હોવા છતાં એ પોતે એમ કે છે કે હું પાપીઓનો સરદાર છું. જીતની રવિ છાયા કે કણિકાતીત ને દોષ હમારે. તો ભગવદીઓ એમાં માણિકચંદનું નામ લખ્યું છે અહીંયા આગળ કીર્તનમાં. તો જીતની રવિ, રવિ સૂર્યના પ્રકાશના કિરણોમાંથી આવતા ધૂળ જેવા અશુદ્ધ એવા રજકણો, એ બધા અશુદ્ધ જ હોય. પ્રકાશમાં આવતા કિરણો, જે ધૂળના કિરણો હોય, એ અણુ નાના નાના નાના, એ બધા જેટલા એમ કે છે અસંખ્ય હોય. એટલા માટે એના માટે એવું કહ્યું છે, અબજો આગળ આપું છે, કિરણ અબજો ના અબજો એટલે અસંખ્ય ને ગણી જ ન શકાય એટલા. તો એટલે આખા બ્રહ્માંડમાં તો પછી કેટલા હોય, આપણે સામેથી સૂર્ય જોવા જઈએ પણ આમ તો ગોળ આખા બ્રહ્માંડમાં કેટલા બધા હશે, અસંખ્ય. એટલા બધા ભગવદીઓ કહે છે કે દોષ છે કે છે અમારામાં. તેવી આખા બ્રહ્માંડમાં કેટલી હોય. ભગવદીય કહે છે કે મારામાં તેટલા દોષ છે, તે દોષ સામે ન જોવાને માટે ભગવદીય તે પ્રભુ સમક્ષ રજૂ કરે છે. આપણી શું દશા? દયારામભાઈ પ્રભુને કહે છે કે આપની ને મારી લડાઈ થાય, આપના ગુણોની મારા દોષની, તો જરૂર મારા દોષો જીતી જાય. જેનું પલ્લું વધારે હોય, જેના પલ્લામાં વધારે હોય, એ જીતી જાય. તો દયારામભાઈ કે છે કે તમારા તો ગુણ જ હોય અને મારા તો દોષ ને દોષ જ હોય, એટલે મારું પલ્લું ભારે થઈ જાય અને એ જીતી જાય. દોષનું પલ્લું ભારે થઈ જાય. એટલા બધા દોષ, એમ કેમ કહેવાનું એમ છે, એટલા બધા દોષ મારામાં છે. મતલબ કે આપણા ગુણોનો પાર નથી, આપના એટલે પ્રભુના પાર નથી. મારા દોષો તો આપના ગુણોથી પણ કોટી ને કોટી ગણા વધારે છે. દયારામભાઈ ના આવા પદો આપણે રાત્રે દિવસે ગાઈએ, પણ આપણામાં તેનું શું? આપણે બધા ઘણા બધા કીર્તનો અને પદો તો ગાઈએ છીએ, પણ એમાંથી આપણે શું પ્રાપ્ત કરી શકીએ છીએ, કે આપણામાં શું આચરણ કરી શકીએ છીએ, એ અગત્યની વસ્તુ છે. દયારામભાઈ પોતાના દોષો કાવ્યમાં ગણાવે, ત્યારે આપણે બીજાના દોષો ગણાવીએ. દયારામભાઈ પોતે પોતાના દોષો ગણાવે છે, આપણા સુરદાસજી પોતાના દોષો ગણાવે છે, પણ આપણે તો એ બધું ગાઈ અને બીજાના દોષોને જ જોયા કરીએ છીએ. પણ આપણામાં તેનું શું? દયારામભાઈ પોતાના દોષો કાવ્યમાં ગણાવે ને આપણે બીજાના દોષો ગણાવીએ. આપણામાં તો દોષો હોય જ ક્યાંથી? આપણે એવું જ માનીએ છીએ ને. જુલમની વાત તો એ છે, પરોપદેશે પાંડિત્ય, બીજાને સલાહ આપવામાં આપણે વિદ્વાન બની જઈએ છીએ હંમેશ માટે. કે આપણે તો બહુ જ જાણીએ છીએ, આપણામાં બહુ જ જ્ઞાન છે અને આપણામાં તો એક પણ દોષ નથી, એવું આપણે કરવા બેસી જઈએ છીએ. બીજાની સાથે આપણે કહીએ છીએ. પારકાના દોષ જોવામાં આપણી 2 આંખોની 4 આંખો થાય છે, ને આપણા દોષ આપણે જાણતા હોઈએ તેને જોવામાં 2 આંખો મોટી તપેલી જેવી, છતાં પણ આંધળા જ છીએ આપણે. આપણા દોષ નથી જોતા, એટલા માટે કહ્યું છે કે આમાં આંધળા છીએ આપણે. પછી દિનતા કેવી રીતે આવે? જ્યાં સુધી દોષ જોઈશું ત્યાં સુધી દિનતા પણ નહીં આવે, ત્યાં સુધી પ્રભુની આપણી પર કૃપા પણ નહીં થાય. અને મૂળ સિદ્ધાંત ક્યાં છે ને? આપણે ક્યાં જઈએ? જવું છે આપણે વ્રજમાં, તો પછી આપણે અને ગોકુળમાં, અને આપણે પકડીએ છીએ બોમ્બેની ગાડી, આપણે એમાં પકડીએ છીએ ત્યાં. એટલે આપણે જે આપણું ગંતવ્ય સ્થાન છે, જે આપણું ધ્યેય છે, જે આપણું સાધ્ય છે, એ ખોટું સાધન પકડવાને કારણે આપણે ખોટો માર્ગ પકડવાને કારણે આપણે પ્રાપ્ત કરી શકવા નથી. ચાવી હાથમાં આવે તો તાળું ખોલી તિજોરીથી બધું જ મળે. કઈ રીતે એક વસ્તુ હવે આપણને સત્સંગે ચાવી છે. આગળ આની સાથે સત્સંગ લીધો તો, એટલે સત્સંગે ચાવી છે અને તેના વડે તાળું ખોલી, એટલે હવે આ એક લીટીમાં કહી દીધું. હવે નીચે સત્સંગ આપશે આપણને. તેના વડે તાળું ખોલી શ્રી મહાપ્રભુજી રૂપ તિજોરીમાંથી લીલા રૂપ ધનની પ્રાપ્તિ થાય. પણ મોટાઓની વાણીનો અનુભવ કરીએ તો જ બને. જો આપણે મોટાની
આ બીજાના દોષ ન જોવાની એવી સલાહને આપણે માનીશું તો જ આપણા ઉપર પ્રભુની કૃપા થશે, દિનતા આવશે, જ્ઞાન આવશે આપણામાં, અને આપણે પોતે એનો અનુભવ કરીશું. મહાપ્રભુજીની લીલારૂપ ધનની પ્રાપ્તિ આપણને થશે. હવે સાથે જે સત્સંગનું કહું એનું આની સાથે હવે આવશે વધારે, ત્યાં ઉલ્લેખ કરી દીધો. હવે હું નવું વાંચું છું. અત્યારે આમાં કોઈએ કશું કહેવું છે હોય કે તમે લોકો કયું કહેવું હોય તો કહો, તો પછી આપણે 10 મિનિટ પછી વાંચીએ. હેલો, કોઈ? લીનાબેન, બેન તમે કઈ કહો તો પછી હું વાંચ. પણ જણાવટ લેતા લેતા જ તમે ગયા ને માસી? હા, હું ગઈ, પણ બીજું કઈ તમારે કનેક્ટ કરવું હોય કે એવું કશું હોય તો, કારણ કે એવું નથી કરી શકતી ને, ઓછી વાર્તાઓનો અભ્યાસ કર્યો છે ને એટલે. જે કોઈની વાર્તા કનેક્ટ થઈ હોય તો વાર્તાજીની એવું લે. મને તો હા, તો પછી આગળ ચાલુ. છણાવટ તો કરી આપણે આ બીજી વખત વાંચીને, જાણે કે. અને એમાં પણ તમને વચ્ચે કેવા જેવું લાગે તો કેજો, હું મારી રીતે કરું છું આ, પ્લીઝ. જો જે વૈષ્ણવને વચ્ચે કઈ પણ યાદ આવશે ને તો એ વચ્ચે પોતાની જાતે લેશે. અને તમને કોઈ વૈષ્ણવ કોઈ મ્યુટ છે, હવે કદાચ એમનું ખુલતું નથી કે આન્સર નથી કરતા, ખબર નહીં કેમ, પણ હવે વચ્ચે જો કોઈને કઈક હૃદયમાં આવશે તો એ લેશે. એમને મારો અવાજ સાંભળ્યો હશે એમની જાતે મ્યુટ ખોલીને. તમારાથી મ્યુટ ના ખોલતું હોય તો બહાર નીકળીને ફરી અંદર આવજો તો મ્યુટ ખુલશે. હેતલબેન પણ છે. હેતલબેન કઈ કહો છો? બોલાયું હોય તો. ને હું પણ એકચ્યુઅલીમાં છે ને માસી થોડીક બહુ બિઝી છું એટલે. તમે લોકો બિઝી છો? બીરબાબેન જે બોલે છે એને તો હું યાદ દેવડાવું છું. માસી તમે એવું કરો, જેને બોલવું હશે ને પોતાની જાતે બોલશે. વચ્ચે જેના હૃદયમાં જે આવશે એ બોલશે, ત્યાં સુધી તમે આગળ લો. આ કોઈ અનમ્યુટ થયા કોઈ કહો. ગમે તારે અવાજ આવે છે મારે બધાનો, એટલે પેલી વાત કરો ને, માણેકચંદ ની વાત કરી એ તમને ખબર હશે, એ કહો. હે, ખાલી ઉલ્લેખ જ આવ્યો છે માણેકચંદ નો. માણેકચંદ નો જો હું તમને હું શોધીને કહું, મેં પાનું ફેરવી દીધું છે ને, એટલે जितनी रवि छाया की कणिका तितने दोष हमारे. એ કીર્તન માણિકચંદ ના એમાં આવે છે, એની વાર્તામાં કીર્તન ના ત્યાં લખેલું છે, એટલા માટે મેં કહું. હું બાકી ને કહું છે ફોઈ, મેં કાલનું પણ મને તો સ્મરણમાં જ નથી આવતું. એ તમને મિલનબેન તમારી કોપીમાં પણ હશે આવું લખેલું. કેવું? માણિકચંદજી નું કીર્તન એવું લખેલું છે. મને પણ નવાઈ અમારા લાગે. નથી લખેલું. ના માસી, એ કઈ લખેલું છે એવું તો મને તો નિશાએ આપણને જે મોકલી છે બધાને કોપી, એમાં એવું અમારા તો કેવું લખેલું નથી બેન. એ કોપીમાં લખેલું જ છે. ફરી મેં ધ્યાનથી જોયું. હે, એક કોપીમાં નથી એવું, માણેકચંદ નું કઈ લખેલું નથી. નિશાએ જે મોકલી હતી એ કોપીમાં ના. હું એની વાત કરું છું. નિશાએ જે આપણને 10 પેજ મોકલ્યા છે ને, નહોતા બરાબર વંચાતા, એમાંની વાત કરું છું. પણ એમાં નથી, કદાચ તમે બીજે વાંચ્યું હશે મે બી, પણ આમાં લખેલું, હું લખેલું વાંચું છું. ઓકે, વાંચો. ખબર નહીં તો પછી. હા, હવે કોઈ તમને જે કહેતા હોય એ કહો તમે, નહીં તો પછી ન કોઈ ચર્ચા કરે તો હું પોતે વાંચું આગળ. હા, વાંચો. ઓકે. હવેની દિનતાની પ્રાપ્તિનું સાધન આવી રહ્યું છે. હવે હંસ વૃત્તિ અને આગળ જે ઉલ્લેખ કર્યો સત્સંગનો, તે કે સત્સંગમાં આપણને એવું કહું કે આપણે જો
સત્સંગે એમ કે શેની ચાવી છે, તો પેલું આપણે તાળું લાગી ગયું છે, કે આપણને દોષ જોઈએ છે અને ચોર ઘૂસી ગયો છે, નીકળતો નથી. એ આ સત્સંગ રૂપી ચાવીનું તાળું આપણે ખોલવાનું અને એમાંથી મહાપ્રભુજી રૂપ તિજોરી માંથી લીલા રૂપ ધનની પ્રાપ્તિ આપણને થશે. એટલે સત્સંગ રૂપી એમાંથી અને મોટાઓની વાણીનો આપણને અનુભવ કરીએ તો જ એ બની શકશે. હંસ વૃત્તિ છઠ્ઠા નંબરનું રાઈટ માસી? દીનતાની પ્રાપ્તિના સાધન છઠ્ઠા નંબરનું. હવે પછી આઈ થિંક આપણી પાસે એક બાકી હોવું જોઈએ, પછી નહીં ને? પછી સાતમું ખરું ને? એટલે એને શું કર્યું, આમણે શું કર્યું છે, બે ભેગા આપ્યા છે, મેં આગળ કહેલું તમને. ઓકે, એવું છે. અચ્છા, આમણે કોપીમાં બે ભેગા આપ્યા છે, હંસ વૃત્તિ ને સત્સંગ. એમાં બે ભેગા. હવે આપણે વાંચીએ, મેં કાલે ઘરે વાંચ્યું નથી, મેં આગળ નથી વાંચી લીધું, કાલે હું બિઝી હતી પણ એટલે જોઈએ કે ભેગા છે આગળ જતા એમ. હા, વાંધો નહીં. હવે આમ સામાન્ય રીતે હંસ વૃત્તિ બધા જાણે છે કે શું હંસ વૃત્તિ શું છે? નીર અને ક્ષીર. ક્ષીર એટલે દૂધ. એ બંનેને હંસ જુદા પાડી શકે છે. અને એમાંથી એ દૂધ લઈ લે ને નીર એટલે કે પાણીને ના લે, એવું. હંસ વૃત્તિ એટલે હંસ જેમ દૂધ અને પાણી એકઠા કરીને મૂક્યા હોય તેમાંથી દૂધ પી જાય છે ને જળને હોય જ છે, પડતું મૂકે છે. એમ આપણે શું કરવાનું? સર્વમાંથી ગુણો જ ગ્રહણ કરવા. આપણે કદાચ આપણે બધાના અનુભવોમાં હશે, આપણા બધા આગળના અભ્યાસમાં, કે કબીરનો દોહો હતો, સાર સાર કો ગહી રહે, થોથા દેહી ઉડાય. એમ કે સુપડું શું કામ કરે છે? તો કે સારું સારું હોય એને ગ્રહણ કરી લે અને જે ખરાબ છે એને ઉડાવી દે, એવું કામ કરે. એવી રીતે અહીંયા પણ. એક મિનિટ માસી, આપણે પ્રેમીલા ભાઈ પારધી વાળું જે વાર્તાજી છે ને, તેમાં હંસ ને દૂધ જુદું પાડે છે, એ બહુ સરસ સમજાઈને કીધું છે. લો તમે. ક્યાંક હતું, કોઈક વાર્તામાં હતું, મને ખબર છે. પ્રેમીલા ભાઈ, તમને સ્મરણ હોય તો. એવું આવે છે કોઈક વાર્તામાં છે ખરું હંસ ને એનું. એ તો હંસ હંસની વાર્તા જ છે એવી રીતે. હા, એ વાર્તાજી જ છે. એટલે પણ એ વાર્તામાં છે ને પછી અમુક છેલ્લે ભાવપ્રકાશમાં આ ટાઈપનું સમજ આપી છે. મને એવું યાદ છે, પછી નહીતર બીજા કશામાં વાંચ્યું હોય કે સાંભળ્યું હોય. બોલજો, યાદ હોય એટલે ખ્યાલ આવશે મને. હશે તો મેં કહું કબીરનું પણ ઉદાહરણ, સંત કબીરનું પણ ઉદાહરણ આપું મેં, કે એમ કે જે સારું સારું હોય આપણે ગ્રહણ કરી લેવાનું, ને જે સારું નથી, નકામું છે, કચરો છે, એ બધું જવા દેવાનું. એમ આપણે ગુણોને ગ્રહણ કરવાના છે ને દોષોને આપણે એની ઉપેક્ષા કરીને એને કાઢી નાખવાના છે. હંસ વૃત્તિ એટલે હંસ જેમ દૂધ અને પાણી એકઠા કરીને મૂક્યા હોય તેમાંથી દૂધ પી જાય છે ને જળ પડતું મૂકે છે. વાર્તાજી તો બાકી એવું આવે છે, વાર્તાજી તો એવું આવે છે કે હંસ ને હંસી હોય છે, જોડું બેઠેલું હોય છે ને પરધી મારવા આવે છે. બહુ પ્રયત્ન કરે છે પણ પરધી મારી નથી શકતો. પણ હંસ હંસી શું કરે છે કે એમને પોતાને સત્સંગ ના મળે કે સેવા ના થાય, એટલે જે વૈષ્ણવો સેવા કરવા માટે અપરસ કરીને જે જાય એમના ચરણોની રજમો લોટે છે. કારણ કે સેવા તો આપણાથી થાય ના, આપણે પશુ એમો છીએ એટલે આપણને સત્સંગે ના મળે તો શું કરવાનું? તો વૈષ્ણવો જે ચરણ સેવા ચરણ કે તેમની ચરણની રજમો લોટે છે. એટલે પરધી મારવા છે, પરધીનું બાણ એમને વાગતું નથી. એટલે પરધી વિચાર કરે છે કે આનું કારણ શું એમ. એટલે પછી પરધી કે છે કે આ વૈષ્ણવ બનીને આવે છે એટલે એમને લીધે એ બચે છે એમ. એટલે પરધી વૈષ્ણવ નો દ્વેષ પહેરીને ત્યાં આવે છે. પારધી પકડાઈ જાય, હંસ હંસી ને મારવા જાય છે. એટલે હંસ હંસી વાત કરે છે કે આપણે અત્યાર લગીને એ કર્યું પણ આપણે કોઈના કામમાં ના આવ્યા, એ શું કરવા આવ્યા છે આપણે નહીં જોવાનું, પણ એ વૈષ્ણવના વેશમાં આવ્યા છે એટલે આપણે એના ચરણમાં લોટવાનું એમ. વૈષ્ણવતા બતાવી એની, એમ વૈષ્ણવ નો ગુણ બતાવે.
એટલે એમના યાદ રહી ચરણમાં ગયું આપણે હશે, વખત લોટવાનું. કદાચ આપણને આવો મારી ઉલ્લેખ નાખે તો થયો. ભલે મારી નાખે, વૈષ્ણવના માટે જ મારવાનું છે ને. એના વેશને આપણે એ કરવાનું છે એમ. વૈષ્ણવનો વેશ છે એટલે આપણે એને માન આપવાનું એમ, એટલે એના ચરણમાં આપણે લોટવાનું એમ. એટલે હંસહંસી પકડી લે છે આવી રીતે. પછી એમની પાંખ અડતા જ એ પરધીનું મન ફરી જાય છે કે અરે રે, મેં આવા જીવને મારવા માટે તૈયાર થયો, ધર્મ છું હું એમ. એટલે એને પોતાના દોષનું જ્ઞાન થઈ જાય છે. બરાબર, એવું આવે છે ને? એટલે કદાચ એ વખતે આ અંશના ગુણનો ઉલ્લેખ થયો હશે, માટે યાદ રહી ગયું હશે. પોતાના દોષનો વિચાર કર્યો ને પોતે, એ જ ને. કે એ એટલે મારવા એવી ભલે ચર્ચા. આવ્યો, પણ આપણે વૈષ્ણવ સમજીને જ એના ચરણમાં લોટવાનું છે. એટલે પરધીને એમની પાંખ અડતા પરધીની પણ બુદ્ધિ ફરી ગઈ ને. હા. હંસવૃત્તિ એટલે કે વૈષ્ણવ તરીકે એમ. વૈષ્ણવ તરીકે વૈષ્ણવના વેશમાં હતા એટલે એમના ચરણમાં લોટવા ગયા. નીકળ મરત મારવા આવતું જ નહોતું, એમને બાન વાગતું જ નહોતું. પણ વૈષ્ણવના વેશ છે એટલે પરધીના ચરણમાં હંસહંસી લોટે છે. એટલે પરધી પકડવા જાય છે, પણ પકડવા જતા જે પાંખ અડી જાય છે હંસહંસીની, એનાથી એની બુદ્ધિ ફરી જાય છે કે મેં આ શું કરવા બેઠો છે એમ, મેં ખોટું કરું છું એમ. એટલે પછી છોડી દે છે. પછી પરધી વૈષ્ણવ થાય છે કે જો મારા વેશમાં આટલું હોય તો પછી સત્ય હોય તો શું ના થાય વૈષ્ણવ થી એમ. એટલે પછી પરધી વૈષ્ણવ થાય છે. આગળ હું રીડ કરું છું. હે? આગળ રીડ કરું ને. હમ. તો હંસ વૃત્તિ એટલે હંસ જેમ દૂધ અને પાણી એકઠા કરીને મૂક્યા હોય તેમાંથી દૂધ પી જાય છે ને જળ પડતું મૂકે છે, તેમ આપણે સર્વમાંથી ગુણો જ ગ્રહણ કરવા. સુપડું સાર લઈ છોડા ફોતરા ફેંકી દે છે. જ્યારે ચાળણી સાર ફેંકી દઈ પોતાની પાસે ચડામણ છોડી રાખે છે. ફોતરા રાખે છે. આપણે ચારણી જેવા ન થવું, પણ આપણે સુપડા જેવા થવાનું. આગળ મેં કહું, કબીરનું કે છે ને, સુપડું આવું કરે. આપણે સુપડા જેવા કે ખોટું ખરાબ જે નથી, કચરો છે, જે આપણને કામનું જ એટલે કે નથી, નુકસાન પરધીના કરે. મનમાં જે હતું એટલે આ કહ્યું ને કે પરધીના મનમાં જે હતું તે. પણ હંસહંસીએ વિચાર કર્યો કે આપણે વૈષ્ણવના વેશમાં આયા છે એટલે એના ચરણમાં લોટવાનું એમ. એના દોષ આપણે નહીં જોવાના એમ કહ્યું ને એવું. એ રીતે ચરણમાં લોટ્યા ને ત્યારે પરધીની ચરણની એમની પાંખ અડતા જ પરધીની બુદ્ધિ ફરી ગઈ. એટલે ટૂંકમાં એવું જ કે આપણે સર્વમાંથી ગુણો ગ્રહણ કરવાના અને સાર લેવાનું. સારું શું છે આપણે પકડવાનું. ગુણ અને દોષ એ આપણી દ્રષ્ટિ પ્રમાણે દેખાય છે. કેટલીક વાર જો આપણને નુકસાન થતું લાગતું હોય તો ગુણો પણ દોષ દેખાશે, ને લાભમાં અવગુણ પણ લાગે છે. પ્રેમ દ્રષ્ટિ એ બેઉથી ઉલટી છે. પ્રેમ દ્રષ્ટિ સર્વમાં અંશ અને ઈશ્વર અને વૃત્તિ જોવાની. પ્રેમ દ્રષ્ટિનો અર્થ કર્યો છે, એટલે કે પ્રેમ દ્રષ્ટિ કૌંસમાં આપ્યું છે એનો અર્થ આવો કરવાનો છે આપણે. હંસ એટલે ઈશ્વર અને વૃત્તિ એટલે જોવાની ટેવ, એટલે પ્રેમ વૃત્તિ. અહીંયા પ્રેમ દ્રષ્ટિ અહીંયા કઈ ઓર વસ્તુ દેખે છે. જેની વૃત્તિ હંસ વૃત્તિ છે તેને દૂર દેખતા ક્રૂર અને વિકરાળ પ્રાણીઓ પણ ઝેરવેર મૂકી દે છે. એટલું સરસ કહું. જેની વૃત્તિ હંસ વૃત્તિ છે તેને દેખતા ક્રૂર અને વિકરાળ પ્રાણીઓ પણ ઝેરવેર મૂકી દે છે. સર્વાત્મભાવી આખા વિશ્વને પ્રેમ દ્રષ્ટિ વડે જીતી શકે છે. સર્વાત્મભાવી આગળ કયો તો જેને જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે તે. સર્વાત્મભાવી આખા વિશ્વને પ્રેમ દ્રષ્ટિ વડે જીતી શકે છે. એટલે પછી તો એને દોષ દેખાય જ નહીં જો બધા સાથે પ્રેમની દ્રષ્ટિ રાખે તો. સર્વાત્મ ભાવે પ્રભુની સેવામાં
મહાલતો હોવાથી, ફરતો હોવાથી, રમતો હોવાથી વિશ્વરૂપ વિરાટ પ્રભુ પણ તેના પર પ્રસન્ન રહે છે. કદાચ કઈ તેવા ભક્તો પ્રત્યે વિરોધ જેવું ઉત્પન્ન થયેલું લાગે, પણ તેમાં તેવા ભક્તોનું મહાત્મ્ય પ્રકટ કરવાને પ્રભુ જ વિરોધ કરી મૂકે છે. કદાચ એવું કોઈ વખત લાગે કોઈનામાં બહુ દોષ છે, વિરોધ થાય છે ભક્તો માટે, તો ભગવાન જે ભક્તોમાં એવો ભાવ પ્રકટ કરશે કે જેનો વિરોધ થશે. ફરીથી વાંચ્યું છે એટલે કોઈ ગેરસમજ ન થાય. સર્વાત્મ ભાવે પ્રભુની સેવામાં મહાલતો હોવાથી, ફરતો હોવાથી, રમતો હોવાથી, પ્રભુની સેવામાં જ ફરતો હોવાથી, અને બીજો કોઈ ઉદ્દેશ જ નથી એનો હોવાથી, વિશ્વરૂપ વિરાટ પ્રભુ આખા વિશ્વને એ પ્રભુનો આત્મા જાણે છે. આગળ આપણે જોયેલું ને કે બધામાં પ્રભુને જોવાના, પણ તેના પર પ્રસન્ન રહે છે, એ પણ એના ઉપર પ્રસન્ન રહેશે. કદાચ કઈ તેવા ભક્તો પ્રત્યે વિરોધ જેવું ઉત્પન્ન થયેલું કઈ લાગે, પણ તેમાં તેવા ભક્તોનું મહાત્મ્ય પ્રકટ કરવાને પ્રભુ જ એનો વિરોધ મૂકે છે. શ્રી મહાપ્રભુજી જેવા વિશ્વ પ્રેમીને, હવે એક આપ્યું છે તમને ખબર હશે, શ્રી મહાપ્રભુજી જેવા વિશ્વ પ્રેમીને દેવાબાઈ જેવી ડોશી વિરોધી કેમ બને? તમે યાદ કરી જોજો પછી કહેજો. શ્રી મહાપ્રભુજી જેવા વિશ્વ પ્રેમીને દેવાબાઈ જેવી ડોશી વિરોધી કેમ બને? કારણ કે મહાપ્રભુજી તો એવા પ્રેમી છે એટલે, પણ એ રીતે પોતે જીવને સહનશીલતાના સૂત્રો શીખવે છે, ને સહનશીલતાનું ને પોતાનું મહાત્મ્ય પ્રકટ કરે છે. અને તમે જોઈ લાવજો, હમણાં તો વાંચવાનો ટાઈમ છે આપણી પાસે એટલે દેવાબાઈનો પ્રસંગ, પણ એ રીતે પોતે જીવને સહનશીલતાના સૂત્રો જ શીખવે છે, ને સહનશીલતાનું ને પોતાનું મહાત્મ્ય પ્રકટ કરે છે. શ્રી ગોકુલેશ ચિદ્રુપ જેવા વિરોધીઓને એક જ ફૂંકે ઉડાડીને ક્યાંય સાત પાતાળમાં ફેંકી દે, પણ પ્રભુને તો તેની જોડે વિરોધ કરીને ખેલવું છે, મનુષ્ય નાટક કરવું છે, પ્રવાહીને મર્યાદા જીવોને મનુષ્ય નાટક બતાવવું છે. તેથી તેઓ બધું સહન કરીને ચરિત્રો પ્રકટ કરે છે, ઈશ્વરત્વ જણાવે છે. આપણે થોડું વાંચી જ લઈએ, નહીં તો રહી જશે આજે પણ. કહે છે, સહેન બરાબર રહેન નહીં, જો મન કર લે સહેન, સહેન સહેન સબન કો સાર હે, એ હે વલ્લભી કહેન. કહેન સહેન એટલે સહન કરવું ને, ફોઈ બરાબર ને. જો મન સહન કરી લે તો સહનશીલતા બરાબર રહેણી કરણી બીજી ઉત્તમ એક પણ નથી. જો મન સહન કરી લે તો સહનશીલતા જેવી બરાબર એટલે જેવી રહેણી કરણી બીજી કોઈ એક પણ નથી. તિતિક્ષા, આપણા શાસ્ત્રમાં પણ તિતિક્ષા એટલે સહનશીલતાને બહુ મોટામાં મોટો ગુણ માન્યો છે. સહનશીલતા એ સર્વનો સહનશીલતા એ સર્વનો સાર છે. સાર છે. શ્રી મહાપ્રભુજી કહે છે, સાચો સંત તેજ કે આસમાનમાંથી પોતાના પર આભ તૂટી પડતું નજરે દેખે પણ હસ્યા જ કરે. પોતે જાણે કે ઉપરથી આખું આપ તૂટી પડે છે, આપણી જે દશા થવી હોય થશે હવે, તો પણ અંત નજીક, પોતાનો અંત નજીક છે એટલે શબ્દ પ્રયોગ છે એમ કે ગમે એટલું દુઃખ આવે તો પણ એમ આભ તૂટી પડવું, દુઃખ ગમે એટલું દુઃખ આવે તો પણ સહનશીલ રહે છે. ભક્ત તો તેથી પણ આગળ, પ્રભુમય દ્રષ્ટિ હોવાથી તેને આભ તૂટી પડતું ન દેખાય. હવે આનાથી આગળની ખોટીનો એક ભક્ત એવો છે કે એને તો લાગે જ નહીં કે આભ તૂટે છે, એને બધું સમાન જ લાગે, સુખ દુઃખ બધું. આપણે 12મા અધ્યાયમાં હવે આપણને અક્ષય બાબા સમજાવશે,
સમ દુઃખ સુખ ક્ષમી. જેને દુઃખ અને સુખ બધું સમાન જ લાગે ને સહન કરે એ. તેને તો તેની ખબર જ ન રહે. આવી સ્થિતિ વગર ને આત્મ ત્યાગ વગર ભક્તિ રસનો ખરો સ્વાદ નથી માલુમ પડતો. જગતમાં આપણી આજુબાજુ બનતા નાના મોટા બનાવમાં જ રાત દિવસ નિરીક્ષા કરીએ. સારું ને ખોટું ને બધું જ બન્યા કરે છે જગતમાં. પણ એમ કે એવી એક સમાન દ્રષ્ટિથી આપણે તો જોયા જ કરવાનું છે, સહનશીલ રહીને. ને તેની જ ભાંજગડોમાં જીવન ગાળીએ તો પછી પ્રભુ ભક્ત, મેં ખોટો અર્થ કર્યો, હું ફરીથી મેં આગળનું મારે વાંચન નથી. જગતમાં આપણી આજુબાજુ બનતા નાના મોટા બનાવમાં જ રાત દિવસ નિરીક્ષા કરીએ ને તેની જ ભાંજગડોમાં જીવન ગાળીએ. આપણે એવું જ કર્યા કરીએ કે આ બન્યું, આને શું કર્યું, તેને શું કર્યું, આનો દોષ હતો, તેનો દોષ હતો, આવું ના જ થવું જોઈએ. જો આવી ભાંજગડોમાં આવી ચર્ચાઓમાં જ આપણે રહીશું તો આપણે પ્રભુ ભક્તિનો સ્વાદ આપણને મળવાનો જ નથી. જગતમાં આપણી આજુબાજુ બનતા નાના મોટા બનાવોમાં સારું ખોટું તો બનતા જ રહેવાનું છે. રાત દિવસ નિરીક્ષા કરીએ ને તેની જ ભાંજગડોમાં જીવન ગાળીએ, એ ચર્ચાઓમાં જ, તો પછી પ્રભુ ભક્તિનો સ્વાદ ક્યારે લેવાના? શ્રી હરિરાયજી બીજા શું કરે છે તે નથી જોતા, પણ ભક્તિમાં મગ્ન રહે છે. ભાવનો ભંગ થાય તેનાથી ડરીને દૂર રહે છે, પણ તેનો દ્વેષ કઈ જ હૃદયમાં નથી કરતા. આ પણ અગત્યની વસ્તુ છે કે ભાવ નો ભંગ થાય, ભક્તિમાં એ મગ્ન રહે છે. પછી કે ભાવનો ભંગ થાય, પોતાનામાં રહેલા સદભાવનો, પ્રીતિભાવનો ભંગ થઈ જાય માટે એ દૂર રહે છે. પણ તેનો દ્વેષ, અને પણ એના માટે દ્વેષ પણ નથી કરતા કે આનું ખોટું થયું છે, કે ખોટો છે, કે એને ખોટું કર્યું છે, એવું આ પ્રવૃત્તિ ખોટી થઈ છે. વધારે શું કહેવું? જો દરેક માણસ પોતે પોતાને સાચવે તો આખી દુનિયાની ઝઘડાબાજીઓ તે જ ક્ષણે મટી જાય. શ્રી મહાપ્રભુજીનું આવું કથન છે. દરેકે સેવા ભાવે પોતાની ફરજ નિમિત્ત બનીને બજાવવી અને તેમાં જ તલ્લીન રહેવું, એવું શ્રીમદ આચાર્ય ચરણનું કથન છે. દરેકે સેવા ભાવે પોતાની ફરજ નિમિત્ત બનીને બજાવવી અને તેમાં જ તલ્લીન મગ્ન રહેવું, તેવું શ્રીમદ આચાર્ય ચરણનું કથન છે. બીજાને સાચવવા જવામાં જ દુઃખ છે. પોતે પોતાની ફરજ નથી અદા કરતો ને બીજા કેમ નથી અદા કરતા તેની ભાંજગડો કરવી છે. પોતે કશું કરે ને બીજાના દોષ જોઈને એ કેમ નથી કરતો એવું વિચારે. એ નાવશી રીતે કિનારે પહોંચવાની આથી ઉલટું એટલું જ જરૂરી છે. હવે શું જરૂરી છે તે આ બધું કર્યા કરતા આપણે આપણા કલ્યાણના માર્ગે જવું, એટલે જેને તત્વનું જ્ઞાન હશે તે માર્ગ ગ્રહણ કરશે. શ્રી મહાપ્રભુજીએ કેણી ને રહેણી સરખી રાખી, તેથી મહાપ્રભુજીએ કહેણી ને રહેણી સરખી રાખી, કહેવાનું અને રહેવાનું આચરણ એ બંને સરખું રાખ્યું છે. જેવું એ કહે છે આપણને તેવું જ તે પોતે આચરણ કરે છે. અને મહાપુરુષો એવા જ હોવા જોઈએ કે જે પોતે કહે છે તે આચરીને બતાવે. તેથી જીવો વગર ઉપદેશે નિરખતા જ શરણે આવી જતા અને તરત જ તે રસ્તો ગ્રહણ કરતા. તેથી જ આવ્યું જે આપ સેવા કરી શીખવે શ્રી હરિ. આમ મહાનુભાવી ગોપાલદાસજી ગાય છે વલ્લભાખ્યાનમાં આપણે સેવા કરીને શીખવે છે, માત્ર કહીને નહીં. હવે સત્સંગ તરફ વળીએ. આપણે હંસ વૃત્તિ જોઈ, હવે સત્સંગ વૃત્તિ આપણને આવશે. કાલે ચર્ચા થશે ને હવે આપણી. હેલો, બંધ કરીશ. કાલે ચર્ચા થશે ને, વાંચવાનું બંધ કરું ને. મારી આટલી કેપેસિટી હોય છે એટલે પછી હું ટાઈમ થઈ ગયો માસી.
હા તમે લઈ લો બંગલા ચરણો. આમે ભગવતી માસી સમય થઈ ગયો છે, પણ કાલે હમણાં જે તમે આ સત્સંગ માટેની ને એવી જે વાત કરી ને હમણાં આપણે છેક છેલ્લો હા પોઈન્ટ એની ચર્ચા કરવાની, એટલે તમે બધાને યાદ હોય એ તો તૈયાર કરી લાવે. સરનમ રાજા જોડે આવી રીતે સત્સંગની વાત થઈ હતી ને કે આવી રીતે કાયક ઉપર સત્સંગ ને એવું તેવું કરીએ છીએ, તો જે ખૂબ આનંદ હતા અને બહુ જ સરસ સ્મિત વેરતા હતા, અને બીજું એવું કહેતા હતા કે બધી આવી રીતે દમલાજીની કૃપાથી તમે બધા આવી રીતે આગળ વધ્યા કરો, એમ તું પણ કહેતા હતા. એટલે આપણે જે કરી રહ્યા છીએ એ જ એમના વચનામૃતોમાંથી મળતી પ્રેરણા છે આપણને. હા, એટલે એવું તો એમને બધું સાંભળ્યું ને, એટલે એ તો એમને લાઈક ખૂબ આનંદ કરતા હતા એ બાબતે. તો બધા બોલ્યા હતા તે તો મેં તો સાંભળ્યું નથી કોઈનું. કોણ કોણ બોલ્યું હતું? જરા પાછળથી જોઈન થયા હતા, પણ એટલે ટૂંકમાં એમ કહેતા હતા કે તમે પણ મને તો કાદલો કરીને પેલા અક્ષય બાબામાં જોઈન થયા કરતી હતી. ચીઠી તો ક્યારની મેં પછી ક્યાં ઉઠી ગઈ હતી. આવું ઊંધું થયું મારે તો. કરો છો એ બધું બરાબર કરો છો, પણ બધું જીવનમાં ઉતારજો ને. દમલાજીની કહાનીથી એમ કે બધું વધારે ને વધારે બધા આપણને મળે ને, બધું જે કોઈ એમ કે કોઈ પણ સત્સંગ કરાવતું હોય કે કોઈ કરતું હોય, પણ એ બધું એ બધા માટે આપણને આપણા બધા પર દમલાજીની કૃપા જ જોઈએ, એવું કહેતા હતા. લીનાબેન તમારી પાસે તો કદાચ હશે જ ગઈકાલનો અક્ષય બાબાનો સત્સંગ. ના માસી, કાલે તો અમે જોઈન્ટ જ નતા થયા ને, કારણ કે એ જ ટાઈમમાં આજે બપોરે યાદ કરતા હતા. અક્ષય અમારી બાબા પાસે કહેતા હતા નથી. કે છે કે ઓસ્ટ્રેલિયાના સત્સંગો કહેતા હતા કે બીરેનભાઈ યાદ જોઈન્ટ નતા થયા કાલે એમ. હા, એ જ અમારે છે ને, જે અમે એટલું કાલે રસ થઈ ગયું કે જેને મેસેજ કરવાનો રહી ગયો કે જે આજે કોઈ બીજું રેકોર્ડિંગ કરી લેશે, અમારાથી નહીં થાય, પણ એ મેસેજ જેને આપવાનો રહી ગયો. આગલા એમને કીધું છે, ઓસ્ટ્રેલિયા વાળાને કીધું છે રેકોર્ડિંગ કરીને મોકલી આપજો એમને એમ એવું બોલ્યા છે. તો તમારે રેકોર્ડિંગ આવશે એવું બોલ્યા હતા. યાદ કરતા હતા એમ. જેની પાસે હોય જો આપી શકો તો સારું, અમે નથી કશું કરી શક્યા કાલે. પણ ભગવતી માસી શુક્રવારનો આવશે ને સંન્યાસ? હા, એ તો પછી એવું જ વિચાર્યું છે. તારે લિંક મોકલી દઈશું. રેકોર્ડિંગ હું મોકલું છું ને, પછી રેકોર્ડિંગ હું મોકલી દઉં કે જો રેકોર્ડિંગ પછી યુટ્યુબ પરથી આવે છે ને, પછી એની લિંક તો પાછી યુટ્યુબ ઉપર હોય છે શુક્રવારની. આજે ચરણ ચિહ્નમાં ચાલુ થયું તાર કહેતા હતા રેકોર્ડિંગ એમને મોકલી દેજો એમ. અને બીજું એ કે કાલે છે ને તો પધરામણી નો ટાઈમ ને એવું થોડું પાછળથી ચેન્જ થતું હતું ને, એટલે પછી બધો બહુ રસ થઈ ગયો ને, એટલે મેસેજ કરવાનો પણ રહી ગયો. એ તો થઈ જ શકે, ઘણા બિઝી હોય ને પછી એટલે પહેલા છે હોય જ, તો સમજી શકાય એ વાત. અને આપણે કેવું કશું એમના માટે એ લોકો બહુ જ બિઝી હોય, એટલે આપણે કશું એક્સપેક્ટેશન એમની પાસેથી રાખી જ ના શકીએ, રાઈટ? સર બરાબર જ છો તમે. આ કેનેડામાં તો એટલા બધા બિઝી